વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરી વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ખાસવાડી સ્મશાનમાં ઘણા સમયથી કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલમાં કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી આપવામાં આવી છે। ત્યારે માહિતી મુજબ એક ચિતાની અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ 7,000 રૂપિયા છે। છતાં સ્નેહીજનો પાસે તલ અને ઘી બહારથી મંગાવવામાં આવે છે। સાથે જ કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી કરતા કર્મચારીઓ પાસે આઈ કાર્ડ નથી કે અન્ય સેફટી નથી। ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને કમાણી કરવામાં રસ છે તેવા આક્ષેપ કર્યા હતા। વધુમાં જણાવ્યું કે લાકડા પલળી ગયા છે ત્યારે શેડ બનાવવાની જરૂર છે, છતાં બેદરકારી બદલ નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાન આજે હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી થઈ રહી છે અને કોન્ટ્રાક્ટ હેઠળ જે ચિતાઓ સળગાવવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે 7,000 જેટલી માતબર રકમ ખર્ચવા છતાં પણ જે નાગરિકો અહીંયા ગાડી પોતાના સ્વજનોની અંતિમ વિધિ માટે આવતા હોય છે ત્યારે પોતે જ્યારે અહીંયા ગાડી ઘી લાવવું પડે છે, તલ લાવવું પડે છે। એટલે કહેવાનો મતલબ કે જે હાલમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં લાકડા હતા, એ લાકડા તમામ ભીજાઈ ગયા છે। એટલે કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટર લાખો અને કરોડો રૂપિયાનો જ્યારે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો પોતાની એક જવાબદારીમાં આવતી હોય છે અને આ શેડ બનાવવાની એમની જરૂર હતી, કારણ કે જે તે સમય પર જલારામ ટ્રસ્ટ સેવા આપી રહ્યું હતું ત્યારે પણ જે કહેવાય છે કે અહીંયા ગાડી શેડ માટે અમે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે, લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે હાલમાં જે કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરી રહ્યા છે એ કોન્ટ્રાક્ટરોના જે કહેવાય છે કે કર્મચારીઓ પાસે કોઈ પણ જાતનું આઈ કાર્ડ પણ નથી, સાથે સાથે જે કર્મચારીઓ છે એમની પાસે કોઈ ટી શર્ટ નથી। એટલે આટલી બધી મોટી સંખ્યાની અંદર જ્યારે પોતે અહીંયા ગાડી કર્મચારીનો ખોરવાની પણ તકલીફ પડતી હોય છે। એટલે ખાસ કરીને આ જે લાલિયાવાડી ચાલી રહી છે, બેદરકારી છે, આ બેદરકારી સામે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે નોટિસ આપી અને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં જે લોકો ટેક્સ વેરા ભરી રહ્યા છે 7,000 જેટલી માતબર રકમના ખર્ચે જે કહેવાય છે કે અંતિમ ક્રિયા થતી હોય એક ચિતાની, તો ત્યારે જે કહેવાય છે કે જે સવલતો સુવિધાઓ આપવાની જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરતા હોય ત્યારે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓ દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।